દાહોદમાં બેરોજગાર યુવાનોનો ધસમસતો ધસારા સાથેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। રેલવેના મોટિવ કારખાનાની બહાર હજારોની તાદાદમાં યુવક અને યુવતીઓ એકઠા થઈ ગયા હતા। પોતાના બાયોડેટા સાથે આવી પહોંચેલા આ સ્થાનિક યુવાનોને પીએમ મોદીએ ખાતમુહૂર્તના સમયે વચન આપ્યું હતું કે સ્થાનિકોને નોકરી આપવામાં આવશે, પરંતુ અત્યાર સુધી સિમેન્સ કંપનીએ નોકરી ન આપતા 9000થી વધુ લોકો સાથે જોડાયેલી લોકલ બેરોજગાર સમિતિ હવે લડતના મોરચે ઉતરી છે। કારખાનાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને HR હેડ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે જરૂર મુજબની નોકરીઓ આપવામાં આવશે। ત્યારે હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જેમને નોકરી આપવાનો ભરોસો આપવામાં આવ્યો હતો તેઓને હવે શું ફક્ત વચન સાથે જ સંતોષ માનવો પડશે? અમે રિઝ્યુમ જમા કરવા માટે એક વિડીયો વાયરલ થયો છે, તેમાં અમે ડોક્યુમેન્ટ જમા કરવા આવ્યા હતા। આગળ બી આપી ગયા હતા તો કોઈ મેસેજ આવશે એવું કીધું, પણ કોઈ મેસેજ આવ્યો નહીં, તો ફરી આવ્યા હતા તો ફરી આપી શકે। મેં 7 દિવસ પહેલાં જે મેસેજ વાયરલ કર્યો હતો, જે સિમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ, રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો, એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો, તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે HR ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાહેધરી આપી છે।